નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલું આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને અનુસરી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હાજરીમાં વિવિધ પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીનું કેસ ધારણ કર્યું. આમ આદમી પાર્ટીના જોડાયા હતા, જેમાં ખાસ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા લોકસભા પ્રમુખ પિન્ટર રામી અને પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ અને માર્ગની પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો હાજરી આપ્યા હતા. પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને અને વિસાવદરની ચૂંટણીમાં ભાજપને કારમો પરાજય આમ આદમી પાર્ટીના સૈનિકોએ આપતા આખી ગુજરાતની જનતાને એક વિશ્વાસ રહ્યો છે કે ભાજપને કોઈ હરાવી શકે એમ છે તો માત્ર આમ આદમી પાર્ટીના એના સૈનિકો છે. અને એટલા માટે આજે વડોદરામાં પણ લગભગ ભાજપ હોય, પ્રજાસત્તાક પાર્ટી હોય અને વિવિધ સામાજિક આગેવાનો મળી અને લગભગ 250થી વધુ આગેવાનો એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું સૌનો તહે દિલથી આભાર માનું છું, આવકારું છું. સારી જગ્યાઓ પર તેઓ પહોંચ્યા છે. એટલા માટે કે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, વડોદરા કોર્પોરેશનની, અને મને પૂરો વિશ્વાસ છે કે આ એ જ ટીમ મજબૂતાઈથી કોર્પોરેશનમાં સારું પરફોર્મન્સ કરશે ને વડોદરાવાસીઓની પણ જેમ વિસાવદરવાળી કરવાની જે અત્યારે માંગણી છે એ પૂરી કરશે. જે રીતે તમે જોતા હશો કે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે દરરોજ અત્યારે અમારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, એમાં રોજ 20,000 લોકો પર ડે અમારા સદસ્યતા અભિયાનમાં રૂબરૂ જોડાઈ રહ્યા છે અને અંદાજે 10,000થી માંડીને 15,000 જેટલા મિસ કોલ ડેલી આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે જોડાવા માટે. અને વિવિધ આગેવાનો પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય એ પાછું વધારાનું છે. એટલે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી અત્યારે ગુજરાતમાં પ્રગતિ કરી રહી છે અને એનો આનંદ છે મને. આજે હું વડોદરાની આખી ટીમને પણ અભિનંદન પાઠવું છું કે જે ટીમની અથાગ પ્રયત્નોથી આજે વડોદરાના સારા એવા આગેવાનો કે જેમણે જનતા માટે લડવું છે, પ્રજા માટે લડવું છે, પ્રજાના હિત માટે કામ કરવું છે, એવા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એમનો મને આનંદ છે. વોર્ડ નંબર 17માં આવેલ લારી ગલ્લા ધારકો વડોદરા પાલિકા ખાતે આવી પહોંચ્યા. ગેરકાયદેસર હાકલપટ્ટીનું ઝુંબેશ, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014નું ઉલ્લંઘન અને પદ વિક્રેતાઓના અધિકારીઓ રજૂઆત કરતા લારી ગલ્લા ધારકો શહેરના દક્ષિણ વિસ્તારના લારી ગલ્લા ધારકોએ નોંધાયો વિરોધ. દબાણના નામે દૂર કરવામાં આવેલ લારી ગલ્લા ધારકોની નારાજગી. સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસ અમલમાં ના લાવતા લારી ગલ્લા ધારકોને પડી રહી છે હાલાકી. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી માંગ. પાલિકાના પ્રાથમિક સર્વેમાં 11,000થી વધુ લારી ગલ્લા ધારકો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છતાં સ્થિતિ યથાવત. 2014ના અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા
રજૂઆત. એક બાજુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપી લારી ગલ્લા ધારકોને પગભર કરે છે, ત્યારે બીજી બાજુ પાલિકા દબાણના નામ પર દૂર કરે છે. વહીવટી ચાર્જના નામે પાલિકાની લૂંટના આક્ષેપ કરતા લારી ગલ્લા ધારકોના અગ્રણી કે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને ફરી એક વખત પાલિકાના સૂત્રોચ્ચાર કરવામાં આવી તમામ લોકો તેમના લારી ગલ્લા મજબૂર બન્યા છે. स्ट्रीट वेंडर एक्ट लागू करो, हमारा कानून अमल करो. અત્યારે એવું છે કે 2 દિવસ પહેલાં ડેરી 3 રસ્તા આગળ જ્યાં ટેમ્પાઓ મૂકવામાં આવે છે ત્યાં લારીઓ ત્યાં ખસેડીને ત્યાં મૂકી હતી 12 થી 13 લારીઓ. એ 12 થી 13 લારીઓને અસામાજિક તત્વો હોય કે કોઈપણ વ્યક્તિઓ હોય એને ત્યાં તોડી નાખી છે અને ત્યાંથી ચોરી થઈ છે. કોઈના 1000-1200 રૂપિયા ગયા છે, કોઈના ગેસના બોટલ ગયા છે. એની અરજી મકરપુરા આપી છે. કાલે પણ અમે મીડિયાના માધ્યમથી કીધું હતું કે કમિશનર સાહેબ એક વસ્તુ કંઈક કરે અને આ લોકોને અહીંયા ધંધો કરવા દે. આજે અમે લોકો બધા લારી ધારકોને લઈને આવ્યા છે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે, આવેદનપત્ર આપવા માટે કે સાહેબ વર્ષોથી અમે લડત લડીએ છીએ. આ કોર્પોરેશન એક ગરીબ લોકો માટે જ કેમ આવું કરે છે? એ આવેદનપત્ર એટલા માટે અમે લોકો આપીએ છીએ કે ભાઈ તમે 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ હજુ લાગુ નહીં કર્યો. તમે હરેક વ્યક્તિઓ સાથે હજારો રૂપિયા, 2000, 3000, 4000 રૂપિયા એને વસૂલી કરો છો. અત્યાર સુધી તમે ગણતરી કરો તો કરોડો રૂપિયાની આવક આ જ લારી ધારકોએ તમને કરી આપી છે. એમના માટે ઝીરો છો તમે કશું કર્યું નથી. મોટા મોટા વેપારીઓ, મોટી મોટી હોટલો, મોટા ઘરો નેતાઓના દેખાતા નથી. આ ગરીબની હાઈ લે છે. એટલે આ સાહેબને એવું કહેવાયા છે કે આ લોકોને હેરાન ના કરશો અને કમિટીની રચના કરવામાં આવે. અને કેટલા વર્ષોથી 10 વર્ષથી કમિટીની રચના નથી થઈ સ્ટ્રીટ વેન્ડર 2014ના રૂલ્સની. તો એ કમિટીની રચના કરવામાં આવે અને ખરેખર જ્યાં વ્યક્તિઓ પોતાની રોજી લઈ જે છીનવી રહ્યા છે અને રોજી જે કમાય છે, આ કોઈ ચોર, લુચ્ચા, લફંગા, આતંકીઓ નથી. એ પોતાના લારીઓ ચલાવી આખો દિવસ મહેનત કરી અને પોતાના રૂપિયા કમાઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. એટલે કમિશનર સાહેબને એવું કહેવાય છે આવેદનપત્ર આપીને કે સાહેબ તમે બધા બહુ લોકોના જોયા, ઘણા બધા લોકો એવા છે કે એમના ઘરોથી લઈને હોટલો એ છે. શું તમે ત્યાં આંધળા છો બધા જ કર્મચારીઓ? શું આ તમને આ લોકો જ દેખાય છે? તો આપ સાહેબશ્રીને એટલી જ વિનંતી કરવા આવ્યા છે કમિશનર સાહેબને, મહેશભાઈ બાબુ સાહેબને, કે સાહેબ વડોદરાની અંદર રોડ, ખાડાથી, ગટર લાઇનથી લઈને તમે જુઓ કોઈ વિકાસશીલ થયું નથી, વિકાસનો કોઈ જન્મ થયો નથી. ઉપરાંત જે ગરીબો છે વધુ ગરીબો થતા જાય છે અને આવા લોકોને માર વધારે પડે છે. તમે વિચારો કોરોનામાં કેટલો માર પડ્યો. એટલે આ જે લારી ધારકો છે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, કાં તો પછી એમને શાંતિથી ધંધો કરવામાં આવે. આમ જો નહીં થાય તો દિન 7ની અંદર બરોડાના જેટલા પણ વેપારીઓ છે એનું તમારા મીડિયાના માધ્યમથી આહવાન કરવા માગું છું કે હરેક લોકો અહીંયાથી રોડ બ્લોક કરી અને આ ગેટ તોડી અને જતા રહેશો અંદર. એસીપી ક્રાઇમ બ્રાન્ચ હરપાલસિંહ રાઠોડનું નિવેદન. આજે વહેલી સવારે 3:45 કલાકની ઘટના. રાવપુરા સ્થિત સરકારી પ્રેસ સામે એક મૃતદેહ જોવા મળ્યો હતો. તપાસ કરતા યશ ઠાકોરની લાશ હોવાનું સામે આવ્યું હતું. લોકલ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. 5 વાગે પોલીસને જાણ થઈ હતી. ગણતરીના કલાકમાં 2 આરોપીનો ધરપકડની કરવામાં આવી હતી. ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરી હતી. ભીમો અને મૃતક યશ એસએચજી પાસે ચા પીવા આવ્યા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેને મોપેડ પર બેસવાની ના પાડી હતી. તેને સમજાવીને મોપેડ પર બેસાડ્યો હતો. રાવપુરા પાસે ફરી બબાલ થતાં ભીમે યશ ઠાકોરના ગળેના ભાગે ચપ્પુ માર્યું હતું, જેથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દારૂના નશામાં હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે. મસ્તી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. એસીપી ક્રાઇમ બ્રાન્ચ કહ્યું. ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે, સરકારી પ્રેસ, એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી. સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો, એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે
અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને 5 વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ 3 થી 4 કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે, અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી. આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા. તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ ઉપર, કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું. પેલો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા, ત્યાં ભીમ બહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં, અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જણાને એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા. ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસળીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું. અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે, મેહુલ માળી છે, એ અને આ ભીમ બહાદુર બંને જુપિટર લઈને ત્યાંથી નીકળી ગયેલા. આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે. આગળની કાર્યવાહી તેઓ કરશે. આગળનો તપાસનો વિષય છે. તપાસનીશ અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશામાં હત્યા ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની હત્યા થઈ. એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા, એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે. એક જ ઘા માર્યો છે એવું એમનું કહેવું છે. બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે. જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણ મળશે. ના, હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમારા સુધી હજી નથી આવી. એણે ગુનાની કબૂલાત કરી છે. હથિયારની તપાસનીશ અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે. ચપ્પુ મારનાર છે એ ભીમ બહાદુર છે. આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ, ગળે નથી ઉતરતું. કોઈ જૂની અદાવત છે બંનેના વચ્ચે? હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ. એ તપાસનો વિષય છે. કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરું. ના, આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે, મારામારીના. એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી. એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રહેવાનું. આપણે લગભગ એ સવારે 8:30-9 સુધીમાં આપણને મળેલી. એ પછી એની ઓળખ ના, હજી સુધી એની રિકવરી થઈ. એકબીજા સાથે મિત્રતારીમાં હતા, કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા. તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા. એટલે મિત્રચારી હોય એવું બની શકે. મૃતકનું ફેમિલી બેકગ્રાઉન્ડ? મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે. એના માતા છે એ 25 વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ 2023માં મરણ ગયા છે. એટલે એ એકલો જ રહેતો હતો એવું એમનું. ભીમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ 8 થી 9 ગુના દાખલ થયેલા છે. અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું, એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી, પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ 15 થી 20 દિવસ રહેલાની હકીકત મળેલ છે. અને આ પ્રોહિબિશનના ગુના અને સર સંબંધી ગુનાઓને કારણે એની લગભગ 2 વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા. ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે એમને ટ્રેસ કરવામાં આવી? અમારા 3 પીઆઈ અને 3 પીએસઆઈની 6 ટીમો સવારથી જ લાગેલી હતી. અલગ અલગ ટીમો બનાવીને ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. આરોપીને કઈથી પકડવામાં આવ્યું? આરોપીને તરસાલી બાજુથી જ અમને મળી આવેલા છે.
એ લોકો મોપાડું જે જુપિટર છે એમાં બેઠેલા, ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારામારી થઈ. આ લોકો મિત્ર હતા એકબીજાના, ઘણા સમયથી મિત્રો હતા, સાથે હરતા ફરતા. એવું એ તપાસનો વિષય છે. તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના, અને શું કારણ, જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથાકૂટ નહોતી. તપાસનો વિષય છે મેં કીધું, કારણ કે હજી હવે એની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે, એમને આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ જણાવવામાં આવશે. મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર હવે રોક લગાવવાની જરૂર છે, કેમ કે જે મર્ડરનો આખો સિક્વન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાથી શરૂઆત થઈ. જ્યાં સુધી ચા પીવાની વાત છે, ત્યાં એસએસજી હોસ્પિટલની બહાર ચાની લારી છે. તો એસએસજી તો તમે જાણો છો, ત્યાં લગી એક મોડી રાત સુધી ત્યાં દર્દીઓ પણ આવતા હોય છે, એટલે ત્યાં આજુબાજુમાં ઘણી ચાની લારીઓ છે, મોડી સુધી ખુલ્લી રહે છે. લાગે છે પ્લાન્ટ છે, કેમ કે એમના એક પરિવારજનનું એવું કહેવું છે કે 2 વાગે ઘરે આવે છે એને લઈ જાય. આ પ્લાન્ટ પહેલાથી પ્લાન્ટ હતો. અત્યારે કશું કહી શકાય નહીં, એ તપાસનો વિષય છે. બાકી પહેલા આ જે ભીમ બહાદુર અને જે મેહુલ છે એ બંને સાથે છે, અને પછીથી આને બોલાવે છે, એ વસ્તુ સાચી છે. ગુનામાં બીજા કોઈ આરોપી છે કે આ બે જ છે? અત્યારે તો એમની કબૂલાત મુજબ 2 જ આરોપી છે. સીસીટીવીમાં જે રીતે દેખાય છે એમાં પણ 2 જ છે, પણ તેમ છતાં તપાસને કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે. એ જુપિટર છે એ આ ભીમ બહાદુરનું છે. દશામાનું પ્રથમવાર વાઘોડિયા નગરમાં ભક્તો દ્વારા ચલવા ડીજેના તાલે ધામધૂમથી આગમન કરવામાં આવ્યું. વાઘોડિયાના નગરમાં આવેલા એસટી ડેપો પાસે આવેલ માળી મહોલ્લાના માઈ ભક્તો દ્વારા દશામાની ભવ્ય પ્રતિમાને ઊંટની સાધડીના બિરાજમાન કરી જલવા ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા નગરમાં ધીરજ ચોકડી થઈ જય અંબે 4 રસ્તા પાસે સમૂહ આરતી કરવામાં આવી. ત્યારબાદ આગમનમાં માઈ ભક્તોએ માતાજીની જય ઘોષ બોલાવી વાતાવરણ ભક્તિમય બોલાવવાનું થયું હતું. નગરના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, માતાજીના આગમનમાં જોડાયા હતા ને માતાજીના આશીર્વાદ લીધા હતા. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિત ચાવડા પદભાર સંભાળનાર હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો અમિત ચાવડાને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના થયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળનાર બાદ અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને નેતાઓ સાથે કાર્યકરો જોડાનાર છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જવા માટે રવાના થયા હતા, જેમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા અને આગેવાનો સાથે કાર્યકરો દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયથી અમદાવાદ જવા રવાના થયા હતા. વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમદાવાદ અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે ચાર્જ સંભાળી રહ્યા હોય ત્યારે એ પહેલાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે. એમના કામ કરવાની પદ્ધતિ નાનાથી નાના માણસને જોડવાની છે અને એટલા જ માટે તમામ કાર્યકર્તા ત્યાં જઈ રહ્યા છે. હવે આગામી સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણી છે એટલે તાકાતથી આખા ગુજરાતમાંથી લોકો ભેગા થશે. કોંગ્રેસ પાર્ટીની તાકાત શું છે એ આજે મંચ ઉપર ખબર પડશે. ચાર્જ લેશે અને પછી કારભાર લીધા પછી આખા ગુજરાતની અંદર ફરશે. પણ તમામ કાર્યકર્તાની ફરજ છે એ જગ્યા પર જાય, એમની વાત સાંભળે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે મજબૂત કરે એ પ્રમાણેની કાર્યવાહી કરે. એ પ્રમાણેનું આજે જ્યારે ચાર્જ લેશે ત્યારે એ કહેવાના છે. કેટલો ભરોસો છે અમિતભાઈના નેતૃત્વ પર? ભરોસો ને નહીં ભરોસો એવું હોતું નથી. એક વિચારધારા લઈને આગળ વધી રહ્યા છે. કોઈ झूठा वादा नहीं, कोई को गुमराह नहीं करने का. जो मंच पे राहुल गांधी बोलता है, राहुल जी जब बोलते हैं तो वो सच निकलती है. जो बोलना और करने में फ़र्क नहीं है. અહીંયા બોલવાના કરવામાં જ ફરક છે. જૂઠું બોલીને શાસન પર બેસવું અને પછી લોકોની વાત નહીં સાંભળવી એવું કોંગ્રેસ પાર્ટીમાં નથી. કોંગ્રેસ પાર્ટીમાં નાનાથી નાના માણસની અવાજ બુલંદ થાય, સંભળાય અને આ દેશને મજબૂત કરવા તરફ આગળ અમે લોકો વધી રહ્યા છીએ. ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત. ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈને રોડ પર દિવસે ને દિવસે અકસ્માતો સર્જાઈ જાય છે. આજે રાજપીપળા ડેપોથી એસટી બસ રોક સાઈડ હંકારી ઝઘડિયા તરફ આવી રહી હતી. તે સમયે ઇકો કાર પેસેન્જર ભરી ઝઘડિયાથી રાજપીપળા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ પામ્યા હતા અને 7 જેટલા લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બિસ્માર રસ્તાને પગલે વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારવા મજબૂર બનતા હોય છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી વધુ ભાજપ સરકારનું શાસન છે અને ભરૂચ લોકસભાના સાંસદ છેલ્લા 6 ટર્મથી સાંસદ છે અને તેઓ રાજપીપળાથી ભરૂચ આવે છે છતાં પણ આ રસ્તો બનાવી શક્યા નથી. ભરૂચ અને રાજપીપળા બંને જિલ્લાને જોડતો માર્ગ છે અને ત્યાં સરદાર પટેલ સાહેબની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. હજારો લોકો પ્રવાસી તરીકે પ્રવાસ કરે છે છતાં પણ સરકારી તંત્રમાં પેટનું પાણી હાલતું નથી અને છાસ સવારે અકસ્માતો બનતા હોય છે. સર્વે વડોદરાવાસીઓને આ વાત જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આગામી જે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે એને લઈને તમામ જે આપણા નગરજનોની જે માંગણી હતી એના માટે વડોદરાથી રત્નાગીરીની એક સ્પેશિયલ ટ્રેન આગામી 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી એ શરૂ થવાની છે અને વિશેષ રૂપે આ ટ્રેન એ આ ગણપતિ મહોત્સવ દરમિયાન મહારાષ્ટ્રથી ગુજરાત અને ગુજરાતથી મહારાષ્ટ્ર જેવું પણ આપણા જે પ્રવાસીઓ છે એને વધારે સવલત મળે એ માટે થઈ અને આ ટ્રેન શરૂ કરવામાં આવશે અને આ ટ્રેનનો લાભ વધારેમાં વધારે વડોદરા તથા મધ્ય ગુજરાતના તમામ લોકો લે એવી મારી આપ સૌને અપીલ છે. અને આ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા માટે હું માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય ગણેશ.
ઉપલેટામાં હઝરત જલ્દી શાહ પીરનો ઉત્સવ મુબારક સ્થાનો સોગાતથી મનાવવામાં આવ્યું. ઉપલેટામાં 2 દિવસ રવિવાર અને સોમવારના રોજ ઉત્સવ મનાવવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમ બંને ભાઈઓ બહેનોની ભાઈચારા સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા અને 2 દિવસ ન્યાઝ પણ રાખવામાં આવી હતી અને તેમાં ઉત્સવના મોકા પર રોડ પર પાણી ભર્યા હતા. ત્યારે હરપારસિંહ જાડેજાએ જાણ કરતાં તાત્કાલિક સર્વ ખર્ચ 2 ટ્રેક્ટર સીલ કોટ કાંકરીટ નાખવામાં આવી હતી અને પાણી ખાલી થતાં પહેલાં વિમલ ડેરને જાણ થતાં તાત્કાલિક જાતે રિક્ષા લઈને પહોંચેલ હઝરત જલ્દી શાહ પીરના ઉત્સવ મુબારકના મોકા પર જૂનાગઢ રેલવે ડિવિઝનના પીઆઈ ગાયત્રીબેન પટેલ અને સાથી સ્ટાફ દ્વારા સરકારના આસ્થાના પર ચાદર મુકામ પેશ કરી રેલવે પોલીસ દ્વારા અપાયેલ સુરક્ષા બાબતે ચકાસણી કરવામાં આવી. આ તકે દરગાહના ખાદિમ સૈયદ બાપુ બુખારી દ્વારા રેલવે પ્રશાસનને સંતોષકારક સેવા આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસે છાત્ર સન્માન સમારોહ યોજાયો. ભરૂચ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે તારીખ 21/7/2025ના રોજ રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસ નિમિત્તે છાત્ર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ચૌહાણ સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ રામસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના મહાનુભાવો દ્વારા શિક્ષણ અને સંગઠન ખાસ વાત કરી હતી. બાબા સાહેબ આંબેડકરના સૂત્ર પર આગળ વધવા અપીલ કરી હતી. આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર ડૉક્ટર નેહા યોગેન્દ્ર ચૌહાણ અને ડૉક્ટર નીતુ યોગેન્દ્ર ચૌહાણનું પણ શાલ ઉડાવીને અને મોમેન્ટો આપી માતા પિતા સહિત સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ચૌહાણ સમાજના ધોરણ 12થી લઈને ડૉક્ટર સુધીના અભ્યાસમાં પાસ થયેલ 13 જેટલા છાત્રાઓનું સન્માનનો અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ વ્યાસ મુનિ ચૌહાણ, ભરૂચ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર રામેશ્વર ચૌહાણ, ભરૂચ જિલ્લા મહામંત્રી રામનારાયણ તેજુ ચૌહાણ, ભરૂચ જિલ્લા ખજાનચી
शैलेश जवाहरलाल चौहान, राष्ट्रीय प्रवक्ता गोविंद कैलाश चौहान, राष्ट्रीय महामंत्री राम रतन रघुनाथ चौहान, राष्ट्रीय महामंत्री रामनाथ चौहान, राष्ट्रीय प्रवक्ता राजेंद्र सिंह चौहान वगैरह उपस्थित રહ્યા હતા। કાર્યક્રમમાં અરવિંદ નંદલાલ ચૌહાણ, मनोज लल्लन चौहान, विजय सिंह चौहान, दलसिंगर चौहान, कैलाश चौहान, योगेंद्र चौहान, जितेंद्र चौहान, भोला चौहान, सुनीता चौहान, अनिल चौहान तथा तमाम अधिकारीઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। मंच पे उपस्थित राष्ट्रीय चौहान महासंघ के सभी आदरणीय लोगों को मैं धन्यवाद कहना चाहूँगी जिन्होंने मुझे इस काबिल समझा कि मुझे यहाँ सम्मान दिया। और यहाँ पे जो मैं खड़ी हूँ और ये सम्मान पा रही हूँ, इस सबका क्रेडिट मेरे मम्मी और पापा को ही जाता है। एक और चीज़ कहना चाहूँगी कि अगर आपको अपने लाइफ के रिलेटेड या करियर के रिलेटेड कोई भी कंफ्यूजन है, डाउट है, तो सबसे पहले अपने मम्मी पापा से जाके पूछिए। उनसे अच्छा आपको और कोई भी गाइडेंस नहीं दे सकता। और સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।